તો પછી શ્રાવણ મહિનો જિંદાબાદ. હા રે એકદમ જ. ઉપવાસ કર્યો છે? હા વળી એકદમ. તો પછી કઈ ખાધું કરું? બસ હવે ખાસ એવું કશું નહીં. આ તો ખાલી 2-3 કેળા ખાધા, સફરજન, પછી થોડું દાડમ ખાધું, શેકેલા સિંગદાણા, બટાકાની વેફર, પછી ફરાળી ચેવડો, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, પછી જ્યુસ પીધો અને અત્યારે રાજગરાના લાડવા બનાવું છું. આહા, સખત આકરો ઉપવાસ કર્યો ત્યાં. અરે બહુ અઘરું છે. નદીમાં ડૂબકી મારી અને પછી ગંગાજળ પી નાખતા હતા. એ જ રીતે આ પીઝા, બર્ગર, છોલે ભટુરે ખાઈને પછી છેલ્લે ગ્રીન ટી પી નાખે છે. તો થાય કશું? અરે મને કોઈએ કીધું છે કે ગ્રીન ટી થી ઓછું થાય. પણ આગળ પીઝા બર્ગર નું બધું ઉલ્લેખ કર્યો છે. બે યાર, તો એવું તો શું ખાવું કે પછી પાતળી થઈ જવું? જોયું શું? આમાં પણ વિચાર તો તને ખાવાનો જ આવ્યો કે શું ખાવું કે પાતળી. અલા એ જ બંધ કરવાનું છે. તમે પણ શું યાર. હું હશે જેલી? ઓછું ખા ને હેલ્ધી ખા. સારું. મગ ખા, વૈડા ખા, લીલા શાકભાજી ખા, આખો ખેતરમાં ચરિયાય. હે? કઈ નહીં. એટલે ધીસ ઇઝ વોટ યુ શુડ ડુ. યા યુ હેવ અસ્થમા ઇન યોર ટોક. હું બોલી હા મને ના ખ્યાલ આવે. હું કે એટલે પેલું કહેવાય ને, યુ હેવ અસ્થમા ઇન યોર ટોક, એટલે તમારી વાતમાં દમ છે. એને અસ્થમા કહેવાય? તું મૂકી દે યાર. પેલો આવ્યો લાય. હેલો. હલો, સાંભળો. હા બોલ. તમે ચા નાસ્તો કર્યો? હા કર્યો ને. થોડું જમ્યા ને? વચ્ચે વચ્ચે જમો છો ને? હા જમું છું ને. અને જો થાક લાગે ને તો ચિંતા ના કરતા, તમે સાંજે આવો ને પછી મસ્ત પગ દબાઈ આપીશ તમને. હો કાકા આટલો બધો પ્રેમ? ગિલિન્ડર જે તને ખબર નથી? એ આંબાડ. હા બોલો ને જાન. એ જાન, મને તું ગમે તેટલી ચાંપલુસી કરે ને, હું ઘઉં સાફ કરવા બેસવાનો નથી. છો જ વાયડા છે ને. તું ઘઉંનું કરાવે છે પછી શરીર દુખેલા મારું. કોઈ લેવલમાં હાથે નથી આવતા. પણ નહીં આવું કે આવું ડફોડ છું મેં.